મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ દળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણી વખત એવું લાગ્યા કરે છે કે સામાન્ય એવું ઔષધ જે આપણા ઘરમાં જ હોય છતાં પણ આપણે એ ભૂલી જઈએ છીએ અથવા તો એને નિગ્લેક્ટ કરીએ છીએ. એક એવું જ ઔષધ છે અને આ યુગની અંદર એને ભૂલી જવાયું છે. એવું એક ઔષધ છે કે જેનાથી મોટા ભાગના જે વાના રોગો છે એ મટે છે. હવે જ્યારે આ ઔષધ આપણે લઈએ છીએ એ કોઈ સામાન્ય નથી, અથવા તો એની જે આખી વાપરવાની રીત છે એ પણ કોઈ સામાન્ય. એવું એક ઔષધ એ છે કેસ્ટર ઓઇલ, એરંડ તેલ. મિત્રો, આચાર્ય ચરક એ પણ બહુ સહજતાથી લખે છે કે ભાઈ એરંડ મૂલમ વાધરાણમ વૃક્ષમ સારદિયમ, એટલે કે એરંડનું મૂળ છે એ વાયુને હરે છે, વાતના રોગોનો હરે છે, વૃક્ષ છે બળકારક છે. આજના યુગની અંદર આ બધું ભૂલાઈ ગયું છે. સમય એવો હતો કે આપણા દાદી કે નાની, બાળક નાનું હોય ત્યારે એના કાનમાં, એની ડૂટીની અંદર અને માથાની અંદર સહજતાથી એનો ઉપયોગ કરવામાં આવતો અને બાળકોથી માંડી વૃદ્ધો સુધી બધા છે એ નિરોગી રહેતા. હવે કુદરતી રીતે આપેલું આ એરંડ, જેને કેસ્ટર ઓઇલ તરીકે આપણે જાણીએ છીએ, એની અદ્ભુત શક્તિ છે. અત્યારે સમાજની અંદર એવું જ વિચારવામાં આવે છે કે એરંડ તેલ લેવાથી એ પેટ સાફ થાય છે. આ વાત સાચી છે, ખોટી નથી. પરંતુ માત્ર ને માત્ર આટલેથી આયુર્વેદ અટકતું નથી, કારણ કે સૂક્ષ્મ છે. એરંડ તેલ એ લેવાથી સમગ્ર નાડીઓની અંદર, આખા શરીરની અંદર એ વ્યાપ્ત થઈ જાય છે અને એનો ગુણ એટલો બધો અદ્ભુત છે કે સ્ત્રોતોમાંથી વાયુને ખેંચી લે છે. એટલા માટે જ આચાર્યોએ એને હૃદય રોગની અંદર પણ પ્રયોજ્યું છે. રોજ નિયમિત 1 ચમચી એરંડ તેલ સહેજ ગરમ પાણી અથવા તો ચા અથવા તો દૂધની સાથે લેવામાં આવે તો જે ઉર્ધ્વવાયુ હોય છે, જેને કબજિયાત રહેતો હોય છે, જેને આફરો ચડતો હોય છે, જેને આધમાન હોય છે, જેને ઇન્ડાઇજેશન હોય છે, એને હંમેશા વાયુ ઉર્ધ્વ ગતિ કરે છે અને ઉર્ધ્વ ગતિ થવાથી હૃદયને ભીષમાં લે છે. ત્યારે એરંડ તેલ છે એ સિંહની માફક કામ કરે છે. મિત્રો, એ ક્યારેય વાયુને ઉપર નહીં ચડવા દે અને આરામથી એ છે પેટને સાફ રાખશે. કારણ કે બલ્ય છે, તાકાતથી વાયુને રોકે છે અને એની બીજી કોઈ આડઅસર થઈ. બીજા અન્ય તેલો આપણે વાપરીએ છીએ ત્યારે આપણે કહીશું કે કોલેસ્ટ્રોલ વધે છે, કે હૃદયના હુમલાની ભીતિ આવે છે, કે બીપી વધે છે. એરંડ તેલની અંદર એવું નથી. એટલું બધું સરસ સ્નેહન કરે છે શરીરને કે માથાથી માંડી અને પગના તળિયા સુધી એનું કામ છે. એક યુગની અંદર તો માથાની અંદર તેલ, એરંડ તેલ ઘસવામાં આવતું અને એનાથી નાનપણથી આ ટેવ પડી હોય તો વાળ કાળા ભંબર જેવા. સ્વાદમાં થોડુંક અપ્રિય છે, થોડુંક કટુ છે, પણ પચવામાં બહુ લઘુ, બહુ સરસ છે. તમામ રીતે એ પેટને ફાયદો કરે છે, ક્યારેય નુકસાન કરતું નથી. અને એને એક સારામાં સારી બનાવટ એ છે આયુર્વેદની અંદર કે સિંહનાદ નામની જે ગોળી છે, સિંહનાદ ગુગળ, એની અંદર એરડિયું પ્રચુર પ્રમાણમાં નાખવામાં આવે છે અને એ વાના રોગોની પ્રયોજવામાં આવે છે.
મિત્રો, જેને વા થયો હોય અથવા તો આજના યુગની અંદર કટિગ્રહ એટલે કમરનું જલાવ, સાયટિકા કે આપણે બહાર ડોક્ટર એની ભાષા બોલતા હોય છે કે L4 ને L5 માં જગ્યા થઈ છે અને એના હિસાબે કમર પકડાઈ ગઈ છે, આ ખોલવું પડશે, આનું ઓપરેશન કરવું પડશે. તો મિત્રો, એ વિચારતા પહેલા હંમેશના માટે એરંડ તેલ તો દૂધ સાથે લેવામાં આવે અથવા તો ચા સાથે લેવામાં આવે તો સમયને અંતે 3 થી 4 મહિના 6 મહિનાના અંતે કટિગ્રહ, કટિવાત કે આજે L4 કે L5 માં જે જગ્યા થઈ હોય અથવા તો એની અંદર તકલીફ થઈ હોય તો એને દૂર કરે છે. ઘણા અનુભવ મારી પાસે એવા છે કે જેનાથી મેં ઓપરેશનમાંથી દર્દીઓને મુક્ત કર્યા છે. હાવ સામાન્ય વાત છે. એરંડ તેલ એટલું બધું કામ લાગે છે કે મિત્રો એનો કાયમી ઉપયોગ કરે તો પણ એ ક્યારેય વિક્રિયા કરતું નથી. સમજી વિચારી અને એનો ઉપયોગ કરવો પડે છે. મારા બાપુજી જે સિદ્ધસ્થ વૈદ્યરાજ હતા, એનો આગ્રહ એવો હતો કે રોટલી કે ભાખરી કે રોટલાની અંદર એ એરંડ તેલનું મણ નખાવતા, એટલે સ્નેહ નખાવતા, એ જ ખાતા. અને જીવનભર, જિંદગીભર સુધી એને ક્યારેય વાનો રોગ થયો જ નહોતો અને એટલું બધું શરીર સ્વસ્થ હતું અને એકદમ શુક્લકડી શરીર પણ તાકાતવાળું શરીર. તો મિત્રો, આજના યુગની અંદર પણ કે જેને વાતરોગ હોય, કે જેને મેદ રોગ હોય, કે જેને તકલીફ વધારે થતી હોય હાલવા ચાલવામાં, એને હંમેશના માટે એરડિયાનું સ્નેહ લેવું. એક યુગની તો પ્રસૂતા સ્ત્રીઓને પણ એરંડ આપવામાં આવતું અને જે ગર્ભવતી સ્ત્રીઓને પણ એરંડ આપવામાં આવતું. પણ અત્યારના આધુનિક યુગની અંદર આ બધું ભૂલાઈ ગયું છે. પરંતુ આચાર્ય ચરકથી માંડી વાઘભટ સુધી અને બીજા આચાર્યોએ એરંડ તેલના ખૂબ વખાણ કર્યા છે. એના મૂળના પણ વખાણ કર્યા છે, એના ફળના પણ વખાણ કર્યા છે, અને એના પત્રના પણ વખાણ કર્યા છે. પાન છે એ પેટ ઉપર બાંધવાથી આના કબજિયાત કે પછી આફરો જેવું ચીજ એ પણ નાબૂદ થાય છે. મિત્રો, આનો ઉપયોગ કરવા જેવું છે, ઘરમાં રાખવા જેવું છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.